સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પ્રશ્ન છે, તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય કઈ સંક્ષેપે સાવ. આ ગાથાનો અર્થ શું છે? કુપોદેવે જ અર્થ કર્યો છે, એટલે અંબાલાલભાઈ કર્યો છે. પછી વિશેષમાં લંબાણપૂર્વક જોતું હોય તો એક એક ગાથાના આખું પાનું બ્રહ્મચર્ય કર્યું છે અર્થ. ઉત્કૃષ્ટ શુભ્ય અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભ ગતિ, ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભ ગતિ, શુભ અશુભ અધ્યવસાય મિશ્ર ગતિ છે અને તે જીવ પરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે. તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઉર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, શુભ અશુભની મધ્ય સ્થિતિ એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. એટલે અમુક જે ગુણ છે ને એ દ્રવ્યનો સ્વભાવ છે. બરફ ઠંડો કેમ લાગે છે, બરફ ગરમ કેમ નથી લાગતો, એ પ્રશ્ન ઉદ્ભવે જ નહીં આપણને. એનો સ્વભાવ છે. અંગારામાં આંગળી નાખે તો ઠંડુ કેમ નથી લાગતું, ગરમ કેમ લાગે છે, એનો એ સ્વભાવ છે. એમ શુભ કર્મ હોય, શુભ દ્રવ્યનું ઉર્ધ્વગમન, અશુભ દ્રવ્યનું અધોગમન અને મિશ્ર હોય તો એ રીતે શુભ અશુભની મધ્ય સ્થિતિ આ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. એ આદિ હેતુથી તે ભોગ સ્થાનક હોવા યોગ્ય છે. હે શિષ્ય, જળ ચેતનના સ્વભાવ સંયોગ આદિ સૂક્ષ્મ સ્વરૂપનો ઘણો વિચાર સમાય છે. એટલે એ પ્રકારે કર્મ છે. કર્મ જાણતું નથી કાંઈ. ભોગતા પદમાં આવ્યું ને કે ઝેર સુધા સમજે નહીં. ઝેરને એમ નથી કે જે વાપરે એને માર નાખવું, સુધાને દવાને એમ ખબર નથી કે આ વાપરે એનું નિરોગી કરી નાખવું. એનો સ્વભાવ છે. એમ શુભ કર્મનો એ પ્રકારનો સ્વભાવ, અશુભ કર્મનો એ પ્રકારે સ્વભાવ. એટલે એ કર્મ કાર્મણ શરીરમાં જે લખાયેલા હોય, કાર્મણ અને તેજસમાં આત્મ ફસાયો છે. આત્માને એક ગતિમાંથી બીજી ગતિમાં જવાનું જે થાય છે એ જળનો ગુણ છે, ચેતનનો નહીં. મૂળ શુદ્ધાત્માનો ગુણ છે કે ક્યાંય ગમન કરવું જ નહીં. આપણે નિત્યક્રમમાં સવારે બોલીએ છીએ ને, કૃપાદેવ 438માં લખ્યું છે કે સમતા રમતા ઉરધતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ જીવ તત્વના ગુણ બનારસીદાસ સમયસર નાટકમાં લખે છે. એવી રીતે જળનો ગુણ છે. શું? તનતા મનતા વચનતા, જડતા જડ સંમેલ, લઘુતા ગુરુતા ગમનતા એ અજીવકા ખેલ. એટલે મન વચન અને કાયા, નાનું મોટું થવું, લઘુતા ગુરુતા, ગમનતા જવું, આ અજીવના ખેલ છે. તો આત્મા કેમ જાય એક ગતિમાંથી બીજી ગતિમાં? અજીવના ખેલ હોય તો. આત્મા તો જીવ છે. એ કાર્મણ અને તેજસ શરીરમાં પુરાયેલો છે. એટલે અશુભ કર્મ બાંધ્યા હોય, એ કાર્મણ શરીરમાં લખાયેલું હોય, એ એને ખેંચીને લઈ જાય નીચે. શુભ કર્મ બાંધ્યા હોય, ન જવું હોય એને, હવે બાંધ્યા છે શુભ, એટલે ઉપર લઈ જાય એને ઉર્ધ્વગતિમાં. શુભ અશુભ મિશ્ર હોય તો મધ્યમ. આ કર્મનો જે પ્રકાર છે આ જળનો ગુણ છે, આત્માનો નહીં. નરકમાં જવું, દેવગતિમાં જવું, મનુષ્ય ગતિમાં જવું એ આત્માનો સ્વભાવ નથી કાંઈ. પણ અશુદ્ધ આત્મા કર્મના સકંજામાં કાર્બન તેજસ રૂપી શરીર રૂપી જેલમાં ફસાયો છે એટલે જાય. તો અશુભ દ્રવ્યનો અશુભ કર્મનો એ સ્વભાવ છે કે નીચે જવું. એટલે આત્માને પછી પસંદગી નથી કે કર્મ બાંધી લીધા પછી થૂકાઈ ગયું, હવે ગળે કેવી રીતે કાચ તૂટી ગયું, હવે જવું જ પડે. તો શુદ્ધાત્મા કર્મ વધે નહીં તો સિદ્ધશીલે કેમ જાય? કુપોદેવ અપૂર્વ શ્રમ લખ્યું છે, પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત. જો આત્માને કઈ જવું નથી સિદ્ધશિલાએ, પણ સ્પ્રિંગ હોય આમ કેમ છોડી અને છટકે, પણ જ બાણને કેમ ખેંચે એટલે તીર જાય. પૂર્વ પ્રયોગ પહેલા કર્મ છે એવા કે એને હવે કર્મ બાકી નથી રહ્યા, એટલે આત્મા નીકળે શરીરમાંથી છેલ્લા ભવમાં. કાર્બન તેજસ છે જ નહીં, એટલે પૂર્વ કર્મના ધક્કે સીધા લે એક સમયમાં વયો જાય રુજુ ગતિએ. પૂર્વ પ્રયોગ સમજવા માટે સાવ સહેલો દાખલો. આપણે બોલ લઈએ,
અહીંયાથી એમ ધક્કો મારીએ, પછી કોઈને મારતું નથી, થોડા જ્યાં સુધી ફોર્સ હોય ત્યાં સુધી ચાલ્યા કરે ને. એના કરતાં આંખો દેખાય એવા રેલવેના યાર્ડમાં કન્ટેનર હોય, બધા ડબ્બા શન્ટિંગ થતું હોય, એન્જિને હોય, બુશ ટ્રેન 70 કન્ટેનર હોય. એ એન્જિન ડ્રાઈવર હોય ને ધક્કો મારે, શન્ટિંગ ન હોય, એટલે બધા ડબ્બા ધીરે ધીરે એને એટલું માપ ખબર હોય કેટલો ધક્કો મારવો હોય, પછી એ ત્યાં જ ઊભું રાખી દે એન્જિન. એ ધક્કા મારતા મારતા એકલા છે. આપણે જોયું તો એમ લાગે ડબ્બા એની મેળે ચાલે છે, બેટરી ઓપરેટેડ છે કે શું? બેટરી ઓપરેટેડ નથી, પાછળ ધક્કો માર્યો છે એન્જિને. એવો ફોર્સ માર્યો હોય કે સીધા કન્ટેનર આવીને ઉભા રહી જાય યાર્ડમાં. કેમ? પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી. એટલે અશુભ કર્મ કર્યા હોય તો એ નીચે જાય અધોગતિમાં, શુભ કર્યા તો ઉર્ધગતિમાં જાય. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્યનો સ્વભાવ છે. આ તો ગહન વાત છે. શિષ્ય આ કર્મ બંધાય પછી એનો ભોગવટો થાય. કેવી રીતે થાય? પ્રદેશ, પ્રકૃતિ, અનુભાગ ને સ્થિતિ, કશાયની ચિકાસને લીધે, ન કશાયની ચિકાસને લીધે એની સ્થિતિનો અનુભાગ નક્કી થાય, અને મન વચન કાયાના યોગથી પ્રદેશ અને પ્રકૃતિ નક્કી થાય. જોગા પડ્યા પદેશા આગમનું વાક્ય છે, કોપાલભાઈ લખ્યું છે કે મન વચન કાયાના યોગથી કર્મનું પ્રદેશ અને પ્રકૃતિ નક્કી થાય. જોગા પડ્યા પદેશા આગમનું વાક્ય છે. એટલે એ નક્કી થાય. એ આ બહુ ગહન વાત છે. એના માટે આખો કર્મ ગ્રંથ 6 વોલ્યુમ છે, દેવચંદ્ર સૂર્ય લખેલા છે. શાસ્ત્રની વાત છે. જ્ઞાનીએ કહી દીધું એટલે આપણે ન વાંચીએ તોય ચાલે, પણ શુભમાં રહેવું હોય અને બીજું કરવા કરતાં વાંચે તો આનંદ આવે એવું છે. એટલે બહુ ગહન વાત છે શિષ્ય. તને અત્યારે ટૂંકામાં હું કહી દઉં છું. એટલે પછી અધોલોક, મધ્યલોક, ઉર્ધ્વલોક. એટલે કુપોલની બધી ભાવના લખી છે ને, 12 ભાવના. એમાં નિવૃત્તિ બોધ, મૃગાપુત્ર ચરિત્ર, પાનાના પાના છે. આપણે થાકી જાય એટલી. 4 ગતિના દુઃખ બધા. એમાં નરક ગતિના દુઃખ વાંચે ને રૂવાડા ઉભા થઈ જાય એવું. અને લોક સ્વરૂપ અડધા પાનામાં પતાવી દીધું 12 લીટીમાં. આખો ભાવના બોધની મોક્ષમાં લખ્યું ને આટલું જ આપ્યું ખાલી લોક સ્વરૂપમાં. કે તારે ક્યાં રખડવું છે? તો જાણવું શા માટે? કે તું અનંતકાળથી આજ સુધીમાં આ બધા ક્ષેત્ર રખડ્યો છો. આ જાણવા માટે લોક સ્વરૂપ જાણવાનું છે. પછી નરક, બધી 7 નરકના બધા વિશિષ્ટ, એની ઉપર પીએચડી નથી કરવાનું કાંઈ, એની ઉપર થીસીસ નથી લખવો. ત્યાં ક્યાં જવું છે આપણે? જે રસ્તે જવું ને નામ નહીં લેવું, પણ આવા કર્મબંધમાંથી આવું જવું પડે. એટલે જાણી લેવાનું કે આ નરક છે. વધારે શું જાણવાનું? 5 ઇન્દ્રના વિષય કેમ કાબુમાં લેવા, મન કેમ કાબુમાં રાખવું, આ જરૂરનું છે. આ કાબુમાં આવે પછી કશાય કાબુમાં આવે ને. સીધા તો કશાય કાબુમાં આવે જ નહીં કાંઈ. સમકિત્યા પછી એને કશાય હોય ક્રોધમાનમાં આવેલો. અપ્રત્યાખાનાવણીય પ્રત્યાખાનાવણી સંજુલન હોય, ખાલી અનંતાનુમતિ જાય. એટલે સમકિતી ઝઘડોય કરે, સમકિતી જોર જોરથી બોલે, સમકિતીને પીડા થાય ને તો રાડે પાડે. કોઈ બધું લખ્યું છે એ જ્ઞાનીનું શરીર ગ્લાન મ્લાન થાય, અને ભ્રમ આદિનો ઉદય વર્તે, એ ગાંડ પણ આવી જાય. એને સમકિત હોય ને ગાંડો હોય. આપણને એમ જ થાય ને સમકિત હોય એટલે આપણે ખ્યાલ જ એવા છે બધા. બધું એવું શીખવાડ્યું છે ને આપણને કે ધ્યાનમાં બેસી જાય હલ્યા વગર એટલે સમકિત હોય. લગભગ એ નાટક જ હોય. ધ્યાન કરવાનું છે જ નહીં, થઈ જાય. એટલે આમાં લખ્યું છે કુપોલદેવે વચનામૃતમાં પત્રો છે કે જ્ઞાનીને ઉદય કર્મના યોગે ભ્રમ આદિનો ઉદય વર્તે, પણ મનમાં એને ખબર હોય કે હું શરીરની આત્મા છું. એ બૂમા બૂમે કરે, એ અજુકતું બોલે, એ ગાંડા ગદોડે. એ તો ઠીક 548માં કુપોલદેવે લખ્યું છે કેવળ જ્ઞાન થઈ ગયું એવા સર્વજ્ઞને પણ વેદન્ય કર્મ ભોગવવો પડે. આ કાળનો દાખલો ભગવાન મહાવીર. ગોશાળે તેજો લેશે છોડી ભગવાન તો કેવળી હતા, તીર્થંકર હતા. આયુષ્ય નિકાજીત હોય, મરે નહીં કમોતે. પણ 6 મહિના સુધી ઠલ્લે જાય ને લોહી પરવું પડે. એટલે આ કર્મની આ ગહન રમત છે. એટલે હું તને અત્યારે સંક્ષેપમાં સમજાવું છું. ગહન વાત છે શિષ્ય, કઈ સંક્ષેપ થાવ. તો વધારે જાણવું હશે કુપોલદેવ કેમથી કાલે ઓલા બેને લાવી દીધું ને લોક પુરુષ સંસ્થાને એમ કહ્યું છે. સમજણ પછી બીજી કઈ, જ્યારે ચિત્તે તું સ્થિર થશ. એટલે અત્યારે નિકટનો આત્માર્થ આપણે વિચારવાનો. એટલે કુપોલદેવ 142માંથી ખાલી અડધી લીટી જ આપી આવે.
એમ લોક સ્વરૂપ ભાવનાને 8, 10, 12 લીટી જ આપી ખાલી. એટલે ઉપદેશ બોધ પરિણમે, પછી સિદ્ધાંત બોધ પરિણમે. એટલે અત્યારે માની લેવાનું આપણે. એના બધાય પાછા સિદ્ધાંતમાં એના અર્થે સમજાવ્યા છે. આપણને હૈયે ઉતરે એવી રીતે સમજાવ્યું છે. ગોપાલ તો સાહેબ નાના હતા પૂછવા આવેલા ને, યોગી બધા ઉત્તરના સન્યાસી, मोक्ष होती है तो आत्मा ऊपर क्यों जाती है? गोपाल के छेदन का धक्का लगता है. गोपाल समझावे છે, કારણો આપે છે બધા. જૈન શાસ્ત્રમાં છે જ, તત્વસૂત્રમાં છે કે કેમ જાય. કુંભારનો ચાકડો, માટી લગાડેલી તુંબડી, પછી એરંડાનું બી અને મશાલ જ્યોત. આપણે અગ્નિ પેટાવીએ ને આમ જ્યોત, પછી ઊંધી આમ કરીએ તો જ્યોત તો આમ જ જાય. માનો મીણબત્તી પેટાવી આપણે, ટોર્ચ હોય એ ચાલુ કરીને આમ કરીએ તો પ્રકાશ આમ જાય. મીણબત્તીની આમ જ્યોત હોય પછી આમ કરીએ તો જ્યોત તો આમ જ જાય. કેમ? એનો સ્વભાવ છે. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, એનો સ્વભાવ જ એમ છે. તો જ્યોત આમ કેમ નથી જાતી? એનો સ્વભાવ છે. એક હતો રાજા, બે કેમ નહોતા? અરે મેલ લમણા જઈ કે અત્યારે એક હતો રાજા ઉપદેશ બોધ લઈ લે. પહેલા જમાનો કથા આવતી ને, હવે તો ઇંગ્લિશ મીડિયમ એટલે આવું જ બધું આવે. ટિંકલ ટિંકલ લિટલ સ્ટાર હાઉ આઈ વંડર. તો વંડર થા ને. ગોપાલ તો ના પાડી છે કે અભેદ દિશા આવ્યા વગર જગત નથી જોવાનું, અને વંડર આશ્ચર્ય લાગે છે. તો આશ્ચર્ય ભૂલ કુપોલદેવ કહ્યું. મૂળમાં જ મેળ નથી ખાતો તો આર્ય અનાર્ય સંસ્કૃતિને. ત્યાં પહેલા ધોરણમાં અને બાળ મંદિરમાં કવિતા શીખવાડે છે કે આશ્ચર્ય વન્ડરફુલ છે બધું. આ કુપોલદેવ જગતનું આશ્ચર્ય ભૂલતું, મૂળમાં જ આ છે. એટલે પહેલા એવી વાર્તા હતી, એક હતો રાજા, એટલે કોઈ ઊભો થાય પછી બે કેમ નહોતા? એટલે 3 હતા. હમણાં સાંભળી લે તું. એટલે ઉપદેશ બોધ પરિણામે, પછી સિદ્ધાંત બોધ પરિણામે. એટલે શુભમાં રહેવા માટે બરોબર છે, ના નથી, પણ મુખ્ય ઉપદેશ બોધ. એટલે કે ગહન વાત છે આ, કે કર્મ કેમ બંધાય, કેમ છૂટે, કેટલા દિવસ રહેશે, કેટલી ઇન્ટેન્સિટી. કોકનો એક્સિડન્ટ થાય ને એટલે ખાલી ક્રેક ફ્રેક્ચર આવે, લાઈન પાટો બાંધો તોય ચાલે. અને કોકનો એક્સિડન્ટ થાય ને બધા હાડકા તૂટી જાય, 32, 34. કોઈ ઘર જ ન આવે જીવતો. નક્કી કેમ થાય? કાર્બન શરીરમાં લખાયેલું હોય બધું. સ્થિતિ કેટલી છે, અનુભાગ કેટલો છે, કેટલા પ્રદેશે. કોકના હાથના પગના ખોપરીના 3 ભાંગે, કોકને થોડુંક પ્રદેશ નક્કી થાય. કયા પ્રકારના કર્મ છે, પ્રકૃતિ નક્કી થાય. એટલે કર્મ ગ્રંથમાં બધું લખેલું છે. સિદ્ધાંત બોધની વાતો ગહન છે. કે હમણાં તો ઉપદેશ બોધ લઈ લે કે હું શરીર નથી, આત્મા છું, એટલે આગળ જતા બધું સમજાશે તમે. એટલે એકાંત ન સમજવું એમ નહીં. શુભમાં રહેવાનું નિમિત્ત છે જો જ્ઞાનીના આશ્રય. પણ પછી પોથી પંડિત થઈ જાય ને એટલે જ્ઞાનીને માપે. પછી ધારસીભાઈ જેવા રહી ગયા ને, એ તો પ્રભુસિંહ મળ્યા પછી રડવું પડ્યું ને. પ્રભુસિંહજી એક વાક્ય આખું બોલતા નહોતા, એને આત્મા મળી ગયો, એને ભાષાની જરૂર નહોતી. ધારસીભાઈ સાધુઓને અને આચાર્યોને ભણાવતા હતા, અને 10 વર્ષની ઉંમરે. કુપોલદેવ તો 22 વર્ષના હતા ત્યારે પ્રભુજીને મળ્યા. 10 વર્ષના હતા ત્યારે ધારસીભાઈ એના ઘરે જોયેલા. આત્માની અનંત શક્તિનો ઉઘાડ. ચોપડા વચમાં આવે પછી. એ ભણ્યો હોય ને આશ્રય વગર, શરણ વગર, એ વચમાં આવે. એટલે પ્રભુજી સમજાવતા, ખોપશમ આત્મા ન એ, ક્ષયોપશમ એ આત્મા નથી, પણ ક્ષયોપષણ એ બુદ્ધિ, વિદ્યા, યાદશક્તિ, હોશિયારી. આમાં વાપરે તો સોનામાં શું કરે? નહીં તો જ્ઞાનીને માપવા મળે. અત્યારે એવું બને છે, એને પંડિત થાય, બહુ આવડતું હોય, બધા વાંચ્યું હોય, સંસ્કૃત અર્ધમાગધી બોલે, આગમે વાંચેલા હોય, દિગંબરના શાસ્ત્ર હોય, પછી કુપોલદેવના ગુણઠાણા માપે. પછી આમ હોય તો આમ જ થાય. પછી એ પત્ર ઓપ્શનમાં હોય પાછળનું કે ગુણઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. જો ગુણઠાણા માપવા જઈએ આપણે તો ભરત ચક્રવર્તીને લેવાય જ નહીં ને આમાં, મારું માતાને. એને ક્યાં દીક્ષા લીધેલી, એટલે ચોથાથી આગળ જઈ જ કેમ શકે?
બહુ બધું વ્રત લે તો 5મે જાય, દીક્ષા લે પછી જ 6ઠેથી શરૂ થાય ને, 6ઠું 7મું 8મું તો દીક્ષા જ લીધી જ નથી એટલે બધા બહાર નીકળી જાય ને. એ જ જૈન શાસ્ત્રમાં છે પાછા દાખલા. એટલે બહુ ભેદ છે આ બધું. એટલે આપણે તો કોપલ પ્રત્યે અહોભાવ હોય ને, એ અહોભાવ સાથે કોપલનું ચિત્રપટ રાખીને પછી વાંચવાનું સિદ્ધાંત બોધ. ના નથી, ના કઈ છે જ નહીં, પણ શરણ અને આશ્રય રાખો. નહીં તો શું થાય? ધારસીભાઈને કોપોલે લખ્યું 373માં પત્રમાં કે તમે જે કંઈ ધર્મની કરણી કરો, વ્રત, જપ, તપ, ધ્યાન, તીર્થયાત્રા, દાન, એનું ફળ તો હોય ને ક્યાં? ધારસીભાઈને લખે છે એનું ફળ જો શ્રીમદ રાજચંદ્રના વચનામૃત વાંચું અને મને સમજાય એ જોતું હોય તો તમને પત્ર લખો છે, નહીં તો નથી લખો એમ લખે. એટલે આપણે વચનામૃત વાંચીએ ને, ધર્મની કરણી કરીએ ને, પાલીતાણા ચડીએ ને, દાન આપીએ ને, ગાઈએ ને અલગ અલગ રાગે કે આ કરણીનું ફળ મને વચનામૃત સમજાય હજો, નહીં તો મારે નથી કરવું. એને માટે વચનામૃત છે. ના, એ તો ધારસીભાઈને કહેલું. આપણને ક્યાં કહ્યું છે? આપણને 20મે વર્ષે કહી દીધું, મારું કહેલું સબળું માન્ય રાખશો, હું કહું છું બધું કરશો, મારા કહેલા ધાકડે ધાકડ માનશો, ધાકડે ધાકડ સાંગોપાંગ માનવું પડે. એને કહ્યું હું મહાવીર છું એટલે મહાવીર માનવા પડે. ના, ન હોય, પતી ગયું. એના માટે વચનામૃત છે જ નહીં. એટલે લોકો માપે છે ને, મારા કહેલા ધાકડે ધાકડ અંગીકાર હા હોય તો એ સત્પુરુષ, તું મારા વચ્ચેની ઈચ્છા કરજે. હા નથી આને કે ના, તમે પરમાત્મા નહીં, તમે જ્ઞાની ખરા, ગૃહસ્થ. પણ શું થાય? મહાદેવ મોકલવો પડે, ત્યાં દીક્ષા અપાવશે 8મે વર્ષે, પછી હવે 8 વર્ષે નહીં થાય. પછી ચોપડામાં લખ્યું છે ને 8મે વર્ષે, નાનામાં નાની ઉંમર 8 વર્ષ છે દીક્ષાની, પછી 8 જ અપાવી દેશે, પછી જ જ્ઞાન થશે, પછી મોક્ષે જશે. કેમ? પુસ્તક વચમાં આવે. એણે એમ કહ્યું છે ધાકડે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, એણે એમ કહ્યું હું પરમાત્મા છું, એણે એમ કહ્યું છું મહાવીર છું, એણે કહ્યું હું પાર્શ્વનાથ જેવી મારી દશા છે, એણે કહ્યું અમારા વિતરાગમાં ભેદ ગણશો નહીં. ધાકડે ધાકડે માનવું પડે ને. તેને ક્યાં મોકલાય આત્મા સિવાય? એને 680માં ભગવાને ત્યાં આવવાનું ના પાડી દીધી. તારા અભય સ્વરૂપ મારો નિવાસ છે, મને ઈચ્છા નથી. ત્યાં જાવ તો કદાગ્રહ નથી કે નહીં જવું એમ, પણ હવે લેવા દેવાની કડાકોટી છૂટા છીએ. તારી આગળ છે, મારી આગળ છે. ગુજરાતીમાં લખ્યું છે તો 150 વચમાં આવે. એટલે 27મું પત્ર, 680મું પત્ર, જીતેન્દ્રિયનો પાઠ, સત્સંગનો પાઠ, આ બધું ઓપ્શનમાં હોય. અને આ વચન તો હોય જ નહીં કે મારું કહેલું ધાકડે ધાકડ માનશો. હા હોય તો જ મારા વચનની તું ઈચ્છા કરજે, નહીં તો નહીં. એના માટે વચનામૃત જ નથી. અને જેને થઈ ગયું કે ના આ સાચું છે, ધાકડે ધાકડ, એને સંકિત થઈ ગયું, વ્યવહાર સંકિત થઈ ગયું. વ્યવહાર સંકિત એના આત્માનો અનુભવ થાય. એને ક્ષયિક સંકેત હોય, આપણને કેમ ખબર પડે? એ જાણે ને કેવડી જાણે. હા હોય તો એ સત્પુરુષ, એટલે સત્પુરુષ થઈ ગયો. ના હોય તો એના માટે છે જ નહીં વચનામૃત, એમ કહ્યું. હવે આ કાયદો લાવી અમલમાં તો ખાલી થઈ જાય ને બધું. આ ગહન વાત છે. આ ગહન વાત છે. શિષ્ય કઈ સંક્ષેપ થાવ આ ખુલાસો, આ કેટલી ગહન વાત છે. ઓલી તો ગહન ગમે એટલે આપણે નરકે નથી જોયું, આપણે દેવલોકે નથી જોતું, એટલે આપણે કઈ ગહન છે જ નહીં. આપણે ક્યાં જવું જ છે, રખડવું જ નથી. તો ફરી વાર મનુષ્ય ભૂ આપીએ, તારી ભક્તિ કરશું, તારા ગુણગ્રામ ગાશું. આપણે તેરી જ મેં નથી જવું, એટલે આપણે ન જાણીએ તોય ચાલે. આપણે માગીએ જ ને ભવ ભવ તું ચરણની સેવા. આપણે બાકીની 3 ગતિ ક્યાં જોઈએ જ છે. ઓલી ગહન વાત છે કે ગળે કેમ નથી હોતું, આટલું કહ્યું તો. પરમ કૃપાળુ દેવ કી જય.